માણા એટલા અઘરા થઈ ગયા અત્યારે, માર્ચ એન્ડિંગ છે એટલે અત્યારે બધું હે ને કામ પૂરું કરવાનું ટાર્ગેટ આપ્યા હોય. હા તો હમણાં યમરાજા એક જણા લેવા કાલે તને લેવા આવ્યો છું. ઓલો કે શું લેવા આવ્યા? અત્યારે તો આ 5G નેટ ફ્રી મળે, જમાવટ વાળો જમાનો છે, જીવવાનું બાકી છે. યમરાજા કે એમ ન હાલે, જો આ વર્ષની અંદર 5000 માણસોને લેવાના છે, લિસ્ટમાં પેલું નામ તારું લખ્યું છે, ઓલાય જોયું તો પેલું નામ એનું લખ્યું હતું. તો યમરાજાને કે એક કામ કરો, 5 મિનિટ આપો. યમરાજા કે 5 મિનિટનું શું કામ છે? તો કે તમે મારા મહેમાન થયા છો, મારા હાથની ચા બનાવીને તમને ચા પીવડાવું, છેલ્લી ચા હું પી લઉં. એટલે યમરાજાને એમ થઈ ગયું કે ભડુનું દીકરું કોઈ પાણીની તાણ ન કરે, મને જોઈને મુઠ્ઠીયું વાળે, અને આ મને ચા પાઈ છે, ચા દોસ્ત 5 મિનિટ દીધી. હવે માણસ જો મોતથી બચવા કેટલું કરે, રસોડામાં ગયો, ચા બનાવી, ચાની અંદર મુઠ્ઠો ઘેનના ટીકડા નાખી દીધા, યમરાજાને ચા પીવડાવી દીધી. યમરાજાને ઘેન ચડી ગયું, યમરાજા હોઈ ગયા. યમરાજા હોઈ ગયા તો લિસ્ટ હતું હળવેક નારાનું લઈ લીધું, પોતાનું પેલું નામ હતું ને ચેકી નાખ્યું, છેલ્લું લખી નાખ્યું. એ કે જે 4-6 મહિના ટૂંકા થયા, 3-4 કલાક પછી યમરાજા ભાનમાં આવ્યા. ભાનમાં આવીને કે દોસ્ત તારું પીણું એટલે પીણું જમાવટ વાળું હતું, યમપુરીમાં એવું નથી મળતું, તારા ઉપર મને એટલી મોજ આવી છે, મેં નક્કી કર્યું હતું કે પહેલેથી લઈશ, હવે હું છેલ્લેથી લેવાનું ચાલુ કરું છું. સાહેબ તમે જગતને છેતરી શકો, પણ જગતનો નાથ જ્યારે મને તમને આટીમાં લેવા ધારે ને ત્યારે આટીમાં લઈ લે એને પહોંચી ન હોગી સાહેબ. કેમ કે એને આપણને બનાવ્યા છે, આપણે એને બનાવી હકી?